નમસ્કાર મિત્રો, હું છું આરજે રામ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હમણાં જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ખૂબ મોટી સંખ્યામાં ભરતી આવેલી છે, જેના ફોર્મ ભરાઈ રહ્યા છે અથવા ભરી દીધા હશે. આ ભરતીમાં આહિર સમાજના ભાઈ બહેનો વધુમાં વધુ પાસ થાય તે માટે ભરતીમાં ફોર્મ ભરેલું છે એ દરેક માટે અમે એક ગ્રુપ શરૂઆત કરી છે, જે ગ્રુપમાં ભરતીને લગતું શક્ય હશે ત્યાં સુધી તમામ માર્ગદર્શન, ઘણા અંશે મટીરિયલ, મોટિવેશન, ફિઝિકલ તૈયારી અને ટેસ્ટ વગેરે ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આવો જ પ્રયાસ ગત ભરતીમાં પણ કરવામાં આવેલ હતો, જેમાં આહિર સમાજના જ અધિકારી ભાઈ બહેનો દ્વારા આ તમામ બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું, જેમાં 100 ઉપર ભાઈ બહેનો પાસ થયેલા હતા અને તેઓને ખૂબ સારા પ્રમાણમાં ઉત્તમ માર્ગદર્શન પણ મળેલું હતું. આ વર્ષે પણ ફરીથી આપના પ્રયાસથી આહિર સમાજના દીકરા દીકરીઓને વિનંતી કરીએ છીએ કે આ સાથે જણાવેલા નંબરમાં ભાઈઓના નંબર અલગ અને બહેનોના નંબર અલગ આપવા માટે વિનંતી કરેલી છે. તેમાં પોતાની વિગત મોકલી આપવા વિનંતી છે. આપ બધાને વિનંતી છે કે આ મેસેજ આહિર સમાજના તમામ ગામ સુધી પહોંચાડવા વિનંતી, એવા તમામ ઉમેદવારો સુધી પહોંચાડવા વિનંતી કે જેઓએ પોલીસ ભરતીમાં ફોર્મ ભરેલું છે. આ એટલા માટે કે ગત ભરતીમાં અમે જે પ્રયાસ કરેલો તેમાં ઘણા ખરા બાળકોને એ લાભ મળી શક્યો નહોતો, કારણ કે આ ગ્રુપનો મેસેજ એમના સુધી પહોંચેલો નહોતો, એવી વાત ધ્યાનમાં આવી છે. તો આ બધાને વિનંતી કરું છું કે આહિર સમાજના દરેક ગામ અને પરિવાર સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી કરું છું. સમાજ પ્રત્યેની જો ભાવના હોય, સમાજના દીકરા દીકરીઓ વધુમાં વધુ સંખ્યામાં પાસ થાય એવી ઈચ્છા હોય, આશા હોય, તો સમાજના દરેક દીકરા દીકરીઓ સુધી આ મેસેજ પહોંચાડવા માટે વિનંતી કરું છું. જનરલી ઘણા બધા મેસેજ આપણે શેર કરતા હોઈએ છીએ, ત્યારે આ મેસેજ પણ તમારા પરિવારમાં કોઈ પરીક્ષાનું ફોર્મ ભરેલું હોય, કુટુંબમાં, આસપાસ કે ગામમાં જેટલા પણ લોકોએ પોલીસ ભરતીમાં ફોર્મ ભરેલું હોય એમના સુધી પહોંચાડવા માટે ઝુંબેશ છે. તો 1-2 દિવસમાં આ નામ નીચે આપેલા નંબરમાં વિગત મોકલાવવા માટે વિનંતી છે. જ્યારે ભરતીનું પરિણામ આવશે ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવાવાળા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે, પણ આ જ્યારે મેસેજ પાસ કરવાનો છે ત્યારે ખૂબ ઓછા લોકો રસ લે છે. એટલા માટે જ દરેક લોકો સુધી મેસેજ પહોંચતો નથી. પોલીસ ભરતીમાં રહેલા દીકરા દીકરીઓને ક્લાસીસ કરવા હોય, એપ્લિકેશન કઈ સારી ઘરે રહીને મહેનત કરવી હોય, મટીરિયલ હોય, એ બાબતે તમામ બાબતે એ ગ્રુપમાં જ્યાં સુધી ભરતી પૂરી થશે ત્યાં સુધી એક બેસ્ટ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે. તો ફરીથી બધાને વિનંતી કે આ મેસેજ જે પણ લોકો સાંભળે એ કમસે કમ એક વખત પોતાના ગામ કે આસપાસના પરિવાર સુધી, આહિર સમાજના વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચાડવા માટે આપ સૌને વિનંતી કરું છું. જય શ્રી કૃષ્ણ.